અધ્યાય 9 શ્લોક 30 ભલે સૌથી પાપી મારી એક મનથી પૂજા કરે તેને પણ ધર્મી માનવામાં આવશે, કારણ કે તે યોગ્ય રીતે સંકલ્પબદ્ધ છે. ભગવાન આ શ્લોકમાં સમજાવે છે કે દિવ્યતા બધા માટે છે. એક અસ્પષ્ટ માન્યતા છે કે એક દુષ્ટ પાપી અથવા ભયાવહ ગુનેગાર એક બહિષ્કૃત છે, જે ક્યારે સ્વર્ગના આંગણામાં પ્રવેશવાની હિંમત નથી કરી શકતો. વેદાંત પાપીની નહીં પણ પાપની નિંદા કરે છે. પાપીના દુષ્ટ માર્ગો ફક્ત એના મનમાં દુષ્ટ વિચારોની અભિવ્યક્તિ છે, અને જ્યારે વિચારોની રચના બદલાઈ જાય છે ત્યારે તેના વર્તનની રચના પણ બદલાઈ જાય છે. સૌથી ગંદા પાણીને પણ શુદ્ધ કરીને નિસ્યંદન દ્વારા તેની મૂળ શુદ્ધ સ્થિતિમાં પાછું લાવી શકાય છે. જેટલો વધુ મનુષ્ય ભગવાન તરફ વળે છે તેટલો જ તે શુદ્ધ બને છે. એકમાત્ર આગ્રહ એ છે કે ભગવાનની પૂજા ભક્તએ અવિભાજ્ય ભક્તિથી કરવી જોઈએ. ભલે પાપી આજ સુધી દુષ્ટ માર્ગોનો મનુષ્ય દુષ્ટ અથવા ક્રૂર રહ્યો હોય, છતાં પણ તે ક્ષણથી જ્યારે તે પરમાત્માના ચિંતનના માર્ગ પર ચાલે છે ત્યારે તેને ભગવાન દ્વારા કથિત રીતે સંત અને સારો માનવો જોઈએ. એક વ્યક્તિએ જે ક્ષણથી દૈવી માર્ગ અપનાવ્યો છે તે જ ક્ષણથી તેને સારો અને સંત કહેવામાં આવે છે, કારણ કે તે ટૂંક સમયમાં આધ્યાત્મિક મહિમાના વિશાળ વાતાવરણમાં ખીલવા માટે પોતે જ વિકસિત થશે. ભગવાન કહે છે કે આવી વ્યક્તિએ યોગ્ય રીતે સંકલ્પ કર્યો છે. તે વ્યક્તિએ પરમાત્માની નજીક જવાનું નક્કી કર્યું છે. ભલે તે વ્યક્તિ અત્યંત દુષ્ટ હોય, પણ ભગવાન બધા માટે શુદ્ધિકરણ કરતા છે. સૌથી પાપી, સૌથી દુષ્ટ બધા પરમાત્માના પ્રેમથી બચી જશે. આપણા આધ્યાત્મિક સાહિત્યમાં ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે કેવી રીતે મહાન પાપીઓ પરમાત્માના સ્પર્શથી સંત બન્યા. એ જ ભક્તિની સુંદરતા છે.